હે સૂર્ય ઉગે છે, કોઈ પૂગે ને? પ્રહલાદજી મહારાજને અંદરથી વેદની રૂચાઓ આવી એટલે તરત પછી તો પાછા પાઠશાળામાં લાવ્યા અને રોજ ગુરુજી શીખવાડે કે નારાયણનું નામ છોડ, નારાયણનું નામ છોડ. ધીરે ધીરે પ્રહલાદજી બધા ગ્રાઉન્ડમાં રહેવા લાગ્યા. એક દિવસ ગુરુજી કીધું કે અમે યજ્ઞકાષ્ઠ અને ફળ લઈને આવીએ, પ્રહલાદ તું જરા ધ્યાન રાખજે, મોઠાથી બધાનું ધ્યાન રાખજે. ગુરુજી ગયા એટલે પ્રહલાદે બધાને ગ્રાઉન્ડમાં ભેગા કર્યા, વચ્ચે ઉભો રહ્યો અને કીધું ચાલો આપણે રમીએ. શું? તો કે આપણે ધૂન રમીએ. કઈ ધૂન? તમારે રમવું છે તો જ ઘરે જવા મળશે, બાકી તો છૂટકો નથી. તો પ્રહલાદજીએ ત્યાં રમાડ્યા હતા ને હું તમને બધાને થોડી વાર અહીંયા રમાડી દઉં. પ્રહલાદજી બધાને ભેગા કરી અને શ્રીમન નારાયણ નારાયણ ગાન કર્યું. આવો આપણે પણ થોડુંક. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, तेरी लीला सबसे न्यारी न्यारी, सबसे न्यारी न्यारी हरि हरि, लीला सबसे न्यारी न्यारी हरि हरि, श्रीमन नारायण नारायण हरि. પ્રહલાદજી મહારાજે બધાને ભેગા કર્યા અને બધા જ વિદ્યાર્થીઓ ગાવા લાગ્યા. બે હાથ જોડી તાળીઓ પાડતા પાડતા બધા જ વિદ્યાર્થીઓ આ ગાવા લાગ્યા. મરી જાશું એટલે બંધ કરાવવા માટે દોડીને આવ્યા. આવીને આમ જેવો હાથ પકડ્યો તો એને લાગી અને એ ગાવા મળ્યા. શું? હે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ હરિ. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ હરિ, ઓમ નમો નારાયણ હરિ, ઓમ નમો ભગવાનના નામનો અવાજ બહાર ગયો. જ્યાં ગુરુદેવ ઓલા ફળ લેતા હતા સંડા મર્ક, ત્યાં અવાજ આવ્યો. આ અવાજ ક્યાંથી આવ્યો? તો કે આપણા આશ્રમમાં દોડ્યા. ત્યાંથી દોડતા દોડતા આશ્રમમાં આવ્યા. કીધું એ પ્રહલાદ શું કરાવે છે? આવું નહીં કરાવ એમ કે નામ ખેંચવા ગયા. ત્યાં એને લાગી અને એને ગાયું. શું ગાયું? શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ. બધા ગાતા હતા. એમાં સંડામર્ગ પણ જોઈન્ટ થઈ ગયા. અવાજ ઓર વધ્યો એટલે ધીરે ધીરે અવાજ જંગલથી થોડોક બહાર આવવા લાગ્યો. એટલે મંત્રી ફરવા માટે નીકળ્યો તો હિરણ્યકશ્યપુનો. એ કે આ શું અવાજ છે? આપણા દુશ્મનનો અવાજ. તમે દાંત કાઢો માં. જ્યાં સુધી નારાયણ સરખા નહીં દેખાય ત્યાં સુધી બધા દોડતા આવશે. કારણ કે હું નાનો હતો ને ત્યારે એક કથા સાંભળવા બેઠો હતો. અમારે એક દાદા કથા કરે, સામે હું બેઠેલો. અમે 4-5 છોકરા. ત્યારે તો યુગ એવો, અમે કથા કરીએ ને ઈ અમને કથા કરાવે. હું અમે તાળીઓ પાડીએ. તો એક વાર બોલાવ્યો ને બીજાને લગાડીને, ત્રીજાને લગાડીને, ચોથાને લગાડી. હું થાકી ગયો. મેં દાદા કેટલાને લગાડશો? મને કે જ્યાં સુધી તમને નહીં લાગે ને ત્યાં સુધી લગાડ્યા કરીશ. તમને લાગવી જોઈએ. એટલે મંત્રી આવ્યો દોડતો દોડતો.
આવીને કહ્યું બંધ કરો એમ કરીને ટચ કર્યો, ત્યાં એને લાગી અને ઈ પણ ગાવા લાગ્યો. શું ગાયું? નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ જોર સે નારાયણ નારાયણ હરિ હરિ બદરી નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હરિ હે બદરી નારાયણ નારાયણ હરિ હરિ હો આદિ નારાયણ નારાયણ હરિ હરિ આદિ નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ અવાજ ઓર વધ્યો, અવાજ ઓર વધ્યો. નારાયણ કંસના જે દ્વારપાળો હતા ક્રૂર, એવા જ હિરણ્યકશ્યપુના દ્વારપાળો. અરે સાહેબ, ભગવાન કૃષ્ણએ જે જેલમાં જન્મ લીધો, દેવકી કેદ રહી હતી, ઈ દ્વારના દ્વારપાળ કેવા હશે? રાત દિવસ સતત જાગતા, પણ મારા નાથે સુવડાવ્યા. એ દ્વારપાળની એક દ્રષ્ટિથી હજારો માઇલ સુધી જોઈ શકે એવા દ્વારપાળો હિરણ્યકશ્યપ. હિરણ્યકશ્યપ તો કેટલાય પહેલા થઈ ગયો, એટલે એની કરતા મજબૂત દ્વારપાળો હતા. એના કાનમાં અવાજ આવ્યો, આહા, તલવારો ખેંચી, કોણ છે? અત્યારે જ મારી નાખીએ. હિરણ્યકશ્યપની પાસે ગયા, અવાજ, જાઓ જે હોય એને ખતમ કરી નાખો. દોડતા ગયા, હાથમાં તલવારો લઈ આવી અને તલવારો ઉઠાવી. જ્યાં પ્રહલાદજી મહારાજ ને બધા ગાતા હતા એની વચ્ચે તલવારો મારી, તો તલવારમાં ઘર્ષણ થયું અને એને પણ લાગી અને ગાવા લાગ્યા. નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ આજ તો બધાને લાગશે, જોજો. નારાયણ હરિ હરિ વિષ્ણુ નારાયણ નારાયણ હરિ હરિ હે વિષ્ણુ નારાયણ નારાયણ હરિ હરિ જો. વિષ્ણુ આ લગાડી તો તમારા ગુરુદેવ ગયા છે, હું તો ખાલી તાજી કરાવું છું. હું તો છીપડું છું તમારા ગુરુદેવની. લગાડી તો ઈ ગયા છે તમને. હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ અવાજ ઓર વધ્યો, ખૂબ વધ્યો. ક્યારના ગયા ઓલા દ્વારપાળો પણ આવ્યા નહીં, એટલે હિરણ્યકશ્યપ ઉભો થયો, હાથમાં ગદા લીધી. ચંડામર્કના આશ્રમમાં આવ્યા. અહીંયા અવાજ ચાલુ છે, શું? શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ ધીરે 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 ગાતા આવો અવાજ આવે અને આ બાજુ આ આશ્રમની અંદર પ્રવેશ કર્યો. આવે અને ચિલ્લાયો, એ આ શું કરો છો? એમ કરી અને હાથ લગાવ્યો, અને જેવો હાથ લગાવ્યો, શું થયું? એને નો લાગે ભાઈ, લાગવાની હોય એને જ લાગે, બાકી અહીંયા ઘણાને નથી લાગતી. હું 5 દિવસથી ચાલુ છું તોય હિરણ્યકશ્યપુને લાગતા છે, નો લાગ્યું, બધું બંધ, સપડા. અને પછી સાચી વાત છે, ઘણાને નો લાગે ને નો જ લાગે ભાઈ. હિરણ્યકશ્યપ આવ્યો, બધું જ બંધ થઈ ગયું. અને પછી તો બધા એકબીજાનું મોઢું જો, અને સંડામર્ક તો મોઢું છુપાવે